સુરતમાં શિક્ષાના ધામમાં દારૂ પાર્ટી થતી હોવાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। આ વિડીયો વાયરલ થયા બાદ શિક્ષણ સમિતિ દ્વારા અને પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે। સુરતમાં સરકારી શાળામાં દારૂ પાર્ટીનો એક વિડીયો વાયરલ થયો હતો। દારૂબંધીના નિયમોના ખુલ્લેઆમ ધજાગરા શિક્ષાના ધામમાં ઉડતા નજરે પડ્યા હતા। ભેસ્તાનના સિદ્ધાર્થનગરની સરકારી શાળા ક્રમાંક 77 અને 248માં કેટલાક ઇસમો દ્વારા દારૂની મહેફિલ માણવામાં આવી હતી। વિદ્યાના પવિત્ર ધામ સમાન વર્ગખંડમાં રાત્રિના અંધારામાં જામ છલકાયા હતા અને તેનો વિડીયો વાયરલ થયો હતો। વિડીયો વાયરલ થતાં શિક્ષણ જગત અને સ્થાનિક નાગરિકોમાં ભારે રોષ ફેલાયો હતો। આ ઘટના બાદ શિક્ષણ સમિતિ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી। તપાસમાં સામે આવ્યું કે શાળાના સિક્યુરિટી ગાર્ડ દ્વારા જ દારૂની પાર્ટી કરવામાં આવતી હતી। સિક્યુરિટી ગાર્ડ બાળકોને શાળાના મેદાનમાં રમવા દેતો ન હતો અને આ અદાવત રાખી કેટલાક વિદ્યાર્થીઓએ આ સિક્યુરિટી ગાર્ડનો દારૂની મહેફિલનો વિડીયો ઉતાર્યો હતો અને વિડીયો વાયરલ થતાં ભેસ્તાન પોલીસે પણ કાર્યવાહી કરી છે, જ્યારે બીજી બાજુ શિક્ષણ સમિતિ દ્વારા સિક્યુરિટી ગાર્ડની હકાલપટ્ટી કરાઈ છે। ગઈકાલે મીડિયાના માધ્યમ દ્વારા જાણકારી મળી કે કોઈક દારૂ પાર્ટી કરતો વિડીયો ફરી રહ્યો છે। એના અનુસંધાને તપાસ કરાવતા નિરીક્ષકો અને આચાર્યોને તપાસ કરાવતા આ વિડીયો શાળા નંબર 77-248નો હતો, જે ભેસ્તાન સિદ્ધાર્થનગર ખાતે આવેલી છે। અને તાત્કાલિક અસરથી એ વોચમેન જે એના મિત્રો સાથે હોય કે સગા સંબંધી સાથે દારૂની પાર્ટી મનાવી રહ્યો હતો। આ એક ખૂબ જ ગંભીર બાબત હતી અને એની નોંધ લીધી છે અને સવારે ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં એ લોકોની ધરપકડ કરવામાં આવી છે અને પોલીસ તપાસ ચાલુ છે। ભેસ્તાન પોલીસે દારૂ પાર્ટી કરનાર સિક્યુરિટી ગાર્ડ સહિત 4 લોકોની ધરપકડ કરી છે। અજાણ્યા ઇસમે વિડીયો ઉતારી જે વાયરલ કર્યો હતો તેને લઈ પોલીસે તાત્કાલિક કામગીરી કરી છે। પોલીસ તપાસ દરમિયાન આ શું બાબત છે એના પર ધ્યાન આપીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે। અને આજે સવારે પણ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ એક્શનમાં આવી છે અને સિક્યુરિટી એજન્સીને નોટિસ આપવામાં આવી છે, એના સુપરવાઇઝરને નોટિસ આપવામાં આવી છે કે આવું કોઈ કાંડ બીજી સ્કૂલમાં તો થતું નથી, એની તપાસ કરવામાં આવે। અને મારા માધ્યમ દ્વારા પણ રાત્રે સરપ્રાઇઝ વિઝિટ કરીને કોઈ શાળામાં આવું કામ થતું છે કે નથી એની યોગ્ય તપાસ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।